એકાદ ગીત એકાદ પ્રસંગ ગીરની ધરતીમાં બેઠા છે માના સાનિધ્યમાં 18 વરણ અહીંયા આવ્યા છે બધા એને જે જેટલું માએ આપ્યું એ પ્રમાણે અહીંયા ડોનેશન રૂપે બધા આપે છે જગદંબા એને કાયમના માટે આપશે આયુ હવે જાગૃત થયું છે આપણા માટે આ જોગમાં માં તો માં જ હોય કાયમના માટે પણ એમાં આપણે શું કરી છીએ આપણે કેટલા નિમિત્ત બની છીએ એ મોટી વાત છે સમય આપણને જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણું હાચવી લઈ ટાણે આપણે આપી દઈ ટાણે કોઈને દઈ દેવાય ટાણે મદદ થઈ જાય પછી કાંઈ નથી મેં ઘણી વખત પ્રોગ્રામમાં કીધેલું આજે કહું અહીંયા જ નહીં પણ ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની અને હું જ્યાં આ વાત કરું ને ગમે ત્યાં પ્રોગ્રામો બધે દરેક સમાજમાં કથાઓ મંદિર પ્રતિષ્ઠાઓ તો થતા જ હોય એટલે મેં આ વાત કરી બધાને મજા આવે કે આવું તો હાવ સાચી વાત છે અને કઈ વાત ઘણી વખત પૈસાવાળા ગામમાં કે નાઈટમાં કે બીજે એક ભેળા થઈ મોટા મોટા માણસો એમ કે અમે 15 જણા બેઠા છીએ તમે આયોજન કરો છેલ્લે ઘટે તો અમે 15 બેઠા છીએ એવા કેટલાય આયોજન થઈ ગયા 15 બેઠા રહ્યા ને ઓલાય બધા ઉકેલી લીધું પછી ઓલે અમને મોકો ન મળ્યો એના કામ તો ઈ ઉકેલવા વાળી બેઠી જ છે આપણે કેટલું આપ્યું આપણે જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા અને ટાણું હાચવી તો કૃપાનો વરસાદ વરહાવે માં અને કેવો વરહાવે કેવું હોય તો આવી રીતે હમણાં ભાઈ રામભાઈ આવ્યો તો આ ભાઈ છે આપણે બધાએ ભગવાને આપણને જે આપ્યું છે ઘણી વખત મને આવું જોવું ત્યારે આવે આપણને બહુ ફરીને બહુ સમજાય ત્યારે ખબર પડે હમણાં એક મોરબીની પાસે અમે એક આશ્રમ જ કહેવાય આમ તો આયરના ભાઈ છે કાના મામા કરીને બે ભાઈઓ બે એમના બેના ઘરના પછી તો ટીમ એમની સાથે મળીને જે કામ કરે છે અડધી કલાક લગભગ અમે એમાં આટો માર્યો અને બહાર નીકળ્યા ને તો એક બીજી દુનિયામાંથી બહાર નીકળ્યા હોય એવું લાગ્યું અમને એમ થઈ ગયું કે આપણને જરાકે થઈ જાય કે હું કંઈક છું કે હું કંઈક કરું છું એને મોરબી આશ્રમમાં એક આટો ખાલી મારવાનો સાહેબ શું આમ આંખમાં ઘડીક આહું આવી જાય ઘડીક એમ થઈ જાય ઘડીક હૃદયના ધબકાર એમ થાય બંધ થઈ જાય એ 2000 જેટલી લૂલી ગાયોથી લઈને બધાય પશુ પક્ષી બધાની તો એ સેવા કરે છે પણ એમણે જે માણસોને હાચવ્યા છે ને તાકાત નથી કોઈની આજે અમરમાને જોયું એક રામબાઈ માને જોયું એક કોઈ સંતો આપણા પેલા થઈ ગયા દેવીદાસ બાપા એને જોવા ખબર પડે ગીત પણ અહીંયા જાય તો ખબર પડે કે આપણે જ કાંઈ કરતા જ નથી અને ઘડી કઈ અભિમાન થઈ જાય બીજું અભિમાન થાય તો અહીંયા આટો મારવા જેવું એમ થાય કે મારી પાસે કાંઈ નથી ભગવાને મને કેમ એને ત્યાં આટો મારવાનો બહાર નીકળે તેમ કે હા ભગવાન તે તો મને બહુ આપ્યું આવા હારા હાથ આવી આંખું આવું શરીર આપ્યું બીજે દી ધંધે સડી જાય એ વાત પાકી એવા કોઈ શરીરના મેળ નહીં નાક કોઈને નહીં કોઈને કાન નહીં મોઢા એટલા કોઈને નહીં અને કોઈ મગજ વગરના કોઈ બાંધ્યા ગાળું કાઢે સાહેબ વધારે નથી કહેતો પણ માના સાનિધ્યમાં એટલે સાઈન કહું છું જેને કોઈ ક્રિયા શરીરની કરવાની ખબર જ નથી લીપું કરે અરે હું અહીંથી કહું છું સાહેબ તમને ગાળા લીપે એમ પોતાના શરીરના મળને લીપે એવા કહેવાનો અર્થ આ વાત અહીં કરવાનું કારણ શું કે આપણને કોઈને આમાંથી ગરીબ હોય ને એમ થાય ને કે ભગવાને મને કાંઈ ન આપ્યું એ અહીંયા આટો મારીને બહાર નીકળે બીજી ધંધે સડી જાય કે મને તો કરોડો અરબો આપી દીધા છે અહીંયા તો જો દુખિયા પડ્યા છે આ મને યાદ આવી ગયો આ એક બે કહેવાનો અર્થ એને જોઈ ત્યારે ખબર પડે કે આપણને શું આપ્યું છે છતાંય જો આપણે કઈ માતાજી કાંઈ નથી આવ્યું ભગવાને કાંઈ નથી આપ્યું સાહેબ એની જે સેવા કરે સવારે 7 વાગે ઉઠી અને સીધા બધા કામ સાફ સફાઈ ત્યાં પાછા આટો મારો ક્યાંય ગંદકી જેવું તમને દેખાય નહીં અને આવા અનેક પાછા તઈ મને એમ થયું આજથી નક્કી કરી લેવાની મને કાંઈ નથી આપ્યું એવું એક દી કોઈ દી નહીં એક વિચારવાનું બીજું એ વિચારવાનું નહીં કોઈ દી હું કંઈક આપું છું સમાજ માટે કે હું અહીંયા કંઈક દઉં છું એને આટો મારું કદાચ તમને કાયમનો લાખ પગાર આપે ને તોય તમે એને સાફ ન કરો અમે જોઈ નહોતા હકતા ઈ કાયમ સાફ કરે છે એવા કેટલાય પાછા તઈ મને એમ થયું કદાચ કરોડ આપે તો એવું તો રાખવું જ નહીં હું કંઈક આપું છું આપે છે એ જોયા હોય એ આપે છે કહેવાનો મારો અર્થ તો આપણે એટલું જેણે હાચવા ટાણું મળ્યું છે આજ હું પ્રોગ્રામમાં માન આવ્યો છું મારી પાસે 50 છે આ આપી દીધા એ તમારા ખરો મારી પાસે વધારે કૃપા છે 50,000 આપી દીધા
કહેવાનો અર્થ આમાં બધાય હું આવું એમાં હું મને અહીંયા બોલવાનું આપ્યું છે તો હું અહીં બોલી જાઉં છું. મને કાંઈ કોઈ દી ગાડી બેહી ન થવું જોઈએ અહીંયા આ જો હું બોલી ગયો ને આમને પ્રોગ્રામ કરી દીધો ને કરી બરી કાંઈ નહીં કેટલાય રખડે છે. મારું કાંઈ ન આવે એવા સુરીલા, મારું કાંઈ ન આવે એવા હાર્મોનિયમ વગાડે, મારું કાંઈ ન આવે એવી પેટી વગાડે, મારું કાંઈ ન આવે એટલા સપાકરા પાકા કરેલા. મારાથી હોત ઉંમર અમુક, મારા કરતા ઘણું બધું સારો અવાજ બધું ખરો, પણ અહીંયા આવી બોકાઓ આપણામાં જ બોલે. ઈ રવેચી જ હોય, આપણું કાંઈ તાકાત જ નથી. એ તો હાવ હાસી વાત છે કે નહીં? એ ખબર પડી જાય ને એટલે માં ભેળી જ રહીએ. એ વાત હાવ હકીકત છે. તો જે સમયે જે ટાણે જેને જે મળ્યું છે એ ટાણું હાથવી લઈ એટલે બ્રહ્માંડ ભાડોદરી આપણે સંસાર સાગર ભવસાગર તારી દે, સંસાર સાગર તારી દે, ભવસાગર પછી તારો હોય છે તારી છે પાછા આવીને પ્રોગ્રામ કરીશું. એટલા માટે આ જોગમાયાના માટે હરદી મેદાન માંથી યવનોની ફોજ સામે વર વાલ આયા શાહી મોકલોની ફોજ માંથી એકલો ફેંકતો નાનો ફટકો એકતાવતા લેડે હરદી મેદાન માંથી યવનોની ફોજ સામે વર વાલ આયા શાહી મોકલોની ફોજ માંથી એકલો ફેંકતો નાનો ફટકો એકતાવતા સુકુના મંડાણ માંડ્યા રાજપૂત ફોજ માંથી કોઈ લેડા દર મહાદેવ નામ અમારો કેળો ન ભૂલી માં એટલું તું અમારું કાયમના માટે ત્યાં અમે કોકને જોઈને રાજી થઈ. આપણે અહીંયા આવ્યા અને મારે વેચીને પ્રસાદ લીધો અથવા તો સીધા આવ્યા પ્રોગ્રામ સાંભળ્યો 5 રૂપિયા અહીં દીધા, જેટલું દેવાય એટલું ન દીધું તો શ્રદ્ધાથી એક માને નમ્યા. અને તમને એમ થાય કાલ ઘરે જાઓ ને કે માએ મારા ઉપર રવેચીએ કૃપા કરી છે કે નહીં, તો એનું મીટર જોતું હોય તો હું આપું. વિજ્ઞાન પાસે નથી કે ભાઈ આપણે અહીંથી કાલે ઘરે પૂગીને આ મીટર માંડીને એમ કે આ લે આને તો આશીર્વાદ જાતે બધા મળી ગયા, એવું કોઈ મીટર નથી. પણ હું તમને આપું એક મીટર ભાઈ. હા આ છે ને એ તો આજનો દાખલો એમ ને, એ તો પરોહો છે એની તો વાત જ કે. હા 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 આજે જ ગાડી આવતી હતી, ટાયર ઉડીને ઝાડ ઉપર ચડી ગયા પણ વાળે વાંકો ન થયો કે આ પરસો છે, આ કૃપા છે માની. બોલો તો છે ને ભરોહો છે એટલે માં ભેળી જ છે. માં રવેચી નવ નાળવાના કુંભવાળી એમ કે મારો દીકરો મને અવાજ કરે હાસા દિલથી તો એના કામ કરવા સિવાય મારે બીજું કોઈ કામ જ નથી. એકવાર તું અવાજ તો કરી લે. પીછળ હોય, રવેચી હોય, મોગલ હોય, કોઈ પણ માને તમે માનતા હો, પણ હું તમને હજી આ દાખલો એટલે આપું છું કે કાલે ઘરે જઈને આપણને એમ થાય કે મારા ઉપર કૃપા થઈ છે, મને આશીર્વાદ મળ્યા છે, એનું મીટર માપવું હોય તો એટલું કહું. આપણા હગાવાલામાંથી ફોન આવે કે આજ નવી ગાડી છોડાવી અથવા નવો ધંધો ચાલુ કર્યો અને અંદર મોજના તોરા છૂટે ને તો માના આશીર્વાદ મળી ગયા છે. એ હાવ હકીકત છે કે હા 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 હમણાં કાંઈ નહોતું અને અટાણે ક્યાં પીગ્યો છે. આ હા હા મજા આવી ગઈ. મારે વેસી હું ભલે જે હોય પણ એને તે બહુ સારું આપ્યું. નાયત છે ને અથવા તો હગો છે ને જે હોય તે મિત્ર છે ને કોઈ પણ હોય, એ મોજ આવે
તો માનું ભેળી છે માં. અને ઈ ફોન આવે કે નવી ગાડી છોડી અથવા નવો ધંધો અથવા આટલું આમ લાભ થયો અને અંદર મજા ન આવે તો માનું હાથક પેઢીના પાપ હજી પીડ્યા છે, નકર હાવ આમ ન હોય. ઈ તો હાવ સાચી વાત છે. કોકના દુઃખ જોઈને દુઃખી થવું એ તો અઘરું છે જ, પણ કોકનું સુખ જોઈને સુખી થવું એના કરતાંય વધારે અઘરું છે. કોકનું સારું જોઈને મોજના તોરા છૂટે એ તો એની કૃપા હોય તો છૂટે. કૃપા વગર, અને કૃપા હોય તો કોન્ફિડન્સ પણ હોય, ખબર જ હોય કે મારું આમ ન થાય, આમ જ થાય. રવેચી આમ જ મારું સારું કરે, મારું કોઈ દી નુકસાન થાય જ નહીં. એ કોન્ફિડન્સ બહુ મોટો. આપણે જાદવ બાપાની એક બે બહુ સારી વાત, જાદવ બાપા ગઢડાવાળાની મને યાદ આવ્યું. એટલે કે એને ત્યાં કોઈ સાધુ સંત આવ્યા, સવારના પોરમાં સાધુ આવીને ઉભા રહ્યા કે રોટલો ખાવો છે, ભૂખ લાગી છે, રોટલો હશે એમ. તો જાદવ બાપા ઊભા થઈ ગયા. એ કે તમે અમારા આંગણે આવ્યા છો અને એમ કે રોટલો હશે, અમારા આંગણામાં રોટલો ન હોય તમને કે બંધુકે ન દઈ દેવા જોઈએ? આ બહુ ઊંડી જબરી વાત છે કે મારા ડેલા કાયમ ખુલ્લા રહે છે. હું 2-5 દી 2-5 સાધુને જમાડું છું, આટલું કરું સાધુ માટે. અને જો મારા ઘરમાં રોટલો ન હોય તો તમને કે હું બંધુકે દઈ દઉં મારું ફોન, તમે આ ભજન કરો છો એ જાય કેમ? જે વિશ્વાસ છે એ વાત છે એની. એ જાદવ બાપા મુંબઈ ગયેલા ને ગાડીમાં, એ વખતે એને બેહારેલા કોક હોય ને, લઈ ગયા હોય પ્રોગ્રામ માટે, એને તમારા જેવા હેઠિયા ગાડીને બેહાર્યા. તો ગાડીની સ્પીડ બહુ વધારી થોડી, તો સ્પીડ વધી. જાદવ બાપા ની રીતે બેઠા જતા, કઈ બોલ્યા નહીં, પણ ઓલા તોય કીધું શેઠીએ ઈ કે બાપા બહુ ગાડી હાલે છે, બીક નથી લાગતી ને? કે બીક શું કામ લાગે? કાં ઈ કે આપણે બીક શું કામે લાગે? ડેલા ખુલ્લા છે ને કાયમ રોટલા ખવડાવું છું કે એટલે એમ કે માળા કરતા કરતા ખાટલે જીવ જાય. ચાલુ ગાડી એક્સિડન્ટ આના ન હોય એટલો એને વિશ્વાસ ને કોન્ફિડન્સ તું આવેલો. એને એમ કીધું કે માળા કરતા કરતા જીવ જાય, ભગવાનને કઈ હગી એમ છે, એટલું પુણ્ય કર્યું છે. બોલો આ કર્યું હોય. અને એ હકીકતમાં માળા કરતા કરતા ઘરે વહી ગયા. બોલો દુનિયામાં ગમે એ થાય પૈસાથી, આ થાય. કહેવાનો અર્થ મારો આપ્યો હોય કોઈ પણ, કોઈ ના જ કરતી હોય તો ન્યા આપી, સારી રીતે નડીએ નહીં તોય ઘણું. સમાજ સેવા એ બહુ મોટી છે. કોઈ નડી નહીં કે હારું હારું કરો કરો બાપા કરો, અમારાથી કઈ નહીં થાય, એ મોટી સમાજ સેવા છે. એટલે એ જ્યારે થાય